નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી સંસ્કૃતિની જેણે હજારો વર્ષોથી આખી દુનિયાને આમ કહીએ તો ઘેલું લગાડ્યું છે. વિચારો, રણની વચ્ચોવચ્ચ એવા સ્મારકો બનાવ્યા જે આજે પણ અડીખમ ઊભા છે. અને એમની મૃત્યુ પછીના જીવનની જે કલ્પના હતી એ તો સાવ અનોખી જ હતી. તો ચાલો પ્રાચીન ઇજિપ્તના આ રહસ્યોની દુનિયામાં એક ડૂબકી મારીએ. અને આ સવાલ છે ને, એ જ બધી વાતનો સાર છે. ખરેખર એ લોકોએ આ બધું કર્યું કેવી રીતે? રણની વચ્ચે આવા વિરાટ બાંધકામ, અને એથી પણ વધારે મૃત્યુ પછીના જીવન માટે આટલી બધી તત્પરતા કેમ? આ સવાલોના જવાબ શોધવામાં જ આપણને એમની ભવ્યતાના દર્શન થાય છે. આ સંસ્કૃતિ કેટલી વિશાળ હતી એ સમજવા માટે ખાલી આ આંકડો જુઓ, 3000 વર્ષ! અરે, જે રોમન સામ્રાજ્યએ છેવટે એમને હરાવ્યું એ પોતે પણ આટલું લાંબુ નહોતું ટક્યું. એટલે સમજી શકાય છે કે આટલા લાંબા સમયમાં એમણે કેવો અદ્ભુત અને સ્થિર વારસો બનાવ્યો હશે. તો આજે આપણે આ 5 મુદ્દાઓ પર નજર કરીશું. પહેલા ઇજિપ્તનું રહસ્ય અને સમય, પછી નાઇલ નદીનું મહત્વ, ફેરોન અને સમાજ વ્યવસ્થા, એમના દેવતાઓ અને મૃત્યુ પછીના જીવનની માન્યતાઓ, અને છેલ્લે એમના પતન અને વારસાની વાત કરીશું. ચાલો તો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. ઇજિપ્તનું રહસ્ય અને સમય. એક વાત સમજવા જેવી છે. ઇજિપ્તની સંસ્કૃતિને કોઈ એક વ્યક્તિએ ડિસ્કવર નથી કરી. આ તો જાણે એક મોટું પઝલ સોલ્વ કરવા જેવું હતું. પુરાતત્વવિદોએ પેઢીઓ સુધી ધીમે ધીમે એક પછી એક રેતીના થર હટાવ્યા અને ઇતિહાસને ઉજાગર કર્યો. અને ખબર છે, આ કામ આજે પણ ચાલુ છે. જ્યારે પણ કોઈ નવી કબર કે લખાણ મળે ત્યારે આપણી સમજણ થોડી વધુ સ્પષ્ટ થાય છે. હવે વાત કરીએ એ વસ્તુની જે ઇજિપ્તની જીવાદોરી હતી, નાઇલ નદી. સાચું કહીએ તો નાઇલ વગર પ્રાચીન ઇજિપ્તની કલ્પના પણ ન કરી શકાય. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ઇજિપ્ત એ નાઇલ નદીનું વરદાન છે. પણ એનો સાચો મતલબ શું? એવું તો શું ખાસ હતું આ નદીમાં કે એણે આખી સંસ્કૃતિને જન્મ આપ્યો? તો જુઓ, નાઇલના 3 મોટા વરદાન હતા. પહેલું અને સૌથી જરૂરી, રણમાં પાણી. બીજું, દર વર્ષે એ પૂર સાથે ફળદ્રુપ કાંપ લાવતી, જેણે રણને ખેતીલાયક બનાવી દીધું. આ જમીન પર એ લોકો ઘઉં અને જવ ઉગાડતા. અને ત્રીજું, એ એક નેચરલ હાઈવે જેવી હતી. માલસામાન અને સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આનાથી સારો કોઈ રસ્તો જ નહોતો. આ જ કારણ કે એમના મોટાભાગના શહેરો જેમ કે મેમ્ફિસ અને થીબ્સ નાઇલ નદીના કિનારે જ વસ્યા હતા. એમનું આખું જીવન, એમની સંસ્કૃતિ બધું જ નદીની આસપાસ ફરતું હતું. ઓકે, તો નદીની વાત તો થઈ. હવે વાત કરીએ ત્યાંના લોકો અને સમાજની. ઇજિપ્તનો સમાજ એકદમ વ્યવસ્થિત હતો, એક પિરામિડ જેવો, જેમાં દરેકનું સ્થાન નક્કી હતું. આ પિરામિડમાં સૌથી ઉપર કોણ હતું? ફારૂન. ફારૂન એટલે ખાલી રાજા નહીં, એમને તો જીવંત દેવતા માનવામાં આવતા હતા. એમનું કામ હતું ભગવાન અને માણસો વચ્ચે સંતુલન જાળવવાનું. અને આ જ દૈવી સત્તાને કારણે તેઓ સૌથી શક્તિશાળી હતા. આ સોશિયલ પિરામિડ જુઓ. ફારૂનની નીચે હતા પૂજારીઓ અને સૈનિકો, જેઓ ખૂબ જ પાવરફુલ હતા. એમના પછી આવતા ખેડૂતો, જે સમાજનો સૌથી મોટો હિસ્સો હતા અને જેમની મહેનત પર આખી સંસ્કૃતિ ટકી હતી. અને સૌથી નીચે હતા ગુલામો. આ એકદમ સ્પષ્ટ અને કડક વ્યવસ્થા હતી, જેના કારણે જ હજારો વર્ષો સુધી સમાજમાં સ્થિરતા રહી. હવે આપણે એક એવા પાસા પર આવીએ છીએ જે ઇજિપ્તને સમજવા માટે કદાચ સૌથી વધુ જરૂરી છે. એમના દેવતાઓ અને મૃત્યુ પછીના જીવનની માન્યતાઓ. આ જ એમના દરેક મોટા કામ પાછળનું કારણ હતું. ઇજિપ્તના લોકો ઘણા બધા દેવી દેવતાઓને માનતા હતા. એમાંના કેટલાક મુખ્ય હતા, જેમ કે રા એટલે કે સૂર્ય દેવતા, ઓસાઇરિસ જે મૃત્યુ પછીના જીવનના દેવતા હતા, અને આઇસિસ જે માતૃદેવી હતી. આ દેવતાઓ ખાલી મંદિરોમાં નહોતા, પણ લોકોના રોજિંદા જીવનનો ભાગ હતા. અને અહીંયા આવે છે એમની સૌથી મોટી માન્યતા. એમના માટે પૃથ્વી પરનું જીવન તો બસ એક તૈયારી હતી, એક નાનકડો પડાવ. અસલી મુકામ તો હતું મૃત્યુ પછીનું જીવન. બસ આ એક વિચાર એમની આખી સંસ્કૃતિને ચલાવતો હતો. હવે વિચારો, જો મૃત્યુ પછીના જીવનમાં જવું હોય તો શરીર તો જોઈએ ને. એમનું માનવું હતું કે આત્માને પાછા ફરવા માટે પોતાના શરીરની ઓળખ કરવી જરૂરી છે. અને બસ આ જ માન્યતાને કારણે
મમીફિકેશનની આખી પ્રક્રિયા શરૂ થઈ જેથી શરીરને સાચવી શકાય. આ કોઈ નાની સૂની પ્રક્રિયા નહોતી. શરીરને સૂકવવામાં આવતું, ખાસ રસાયણોથી સાચવવામાં આવતું અને પછી કાપડના લાંબા પટ્ટાઓમાં વીંટાળવામાં આવતું. આ બધું એટલા માટે જેથી શરીર મૃત્યુ પછીની લાંબી યાત્રા માટે તૈયાર રહે. અને હવે પિરામિડ. આ જ એ જગ્યા છે જ્યાં બધું એક સાથે જોડાય છે. ફારૂન કોણ હતા? જીવંત દેવતા. તો એમની કબર પણ એવી જ ભવ્ય હોવી જોઈએ ને? આ પિરામિડ ખાલી કબર નહોતી. એ તો સ્વર્ગ સુધી પહોંચવાનો રસ્તો હતો. અને આ જ વિશ્વાસને કારણે એમણે આવા વિરાટ પિરામિડ બનાવ્યા. પણ કહેવાય છે ને કે સમય કોઈના માટે રોકાતો નથી. 3000 વર્ષના શાનદાર શાસન પછી ઇજિપ્તના સામ્રાજ્યનો પણ અંત આવ્યો. પણ એમની કહાની અહીં પૂરી નથી થતી. એમનો વારસો આજે પણ જીવંત છે. તો થયું એવું કે બહારના આક્રમણો અને અંદરના ઝઘડાઓને કારણે સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડવા લાગ્યું અને છેવટે ઈસવીસન પૂર્વે 30માં રોમન સામ્રાજ્યે એના પર કબજો કરી લીધો અને આમ એક યુગનો અંત આવ્યો. પણ શું એ ખરેખર અંત હતો? એમનું રાજ ગયું, પણ એમનો વારસો? એ તો આજે પણ જીવંત છે. ખુફુનું મહાન પિરામિડ પ્રાચીન દુનિયાની 7 અજાયબીઓમાંથી એકમાત્ર એવી અજાયબી છે જે આજે પણ આપણી સામે ઊભી છે. આનાથી મોટો વારસો બીજો કયો હોઈ શકે? અને ખાલી પિરામિડ જ નહીં, એમને લખવાની રીત, જેને આપણે હાયરોગ્લિફિક્સ કહીએ છીએ, એ પણ એમનો એક મોટો વારસો છે. સદીઓ સુધી કોઈ આ ચિત્રલિપિને સમજી શક્યું નહોતું, પણ જ્યારે એને ઉકેલવામાં આવી ત્યારે જાણે પ્રાચીન ઇજિપ્ત ફરીથી બોલી ઉઠ્યો અને આપણને એમની આખી દુનિયાની ઝલક મળી. તો અંતે એક સવાલ પર આપણે સૌએ વિચારવું જોઈએ. 3000 વર્ષ જૂની આ સંસ્કૃતિ આપણને શું શીખવે છે? એમણે જે કંઈ પણ બનાવ્યું એ હંમેશા માટે ટકી રહે એ વિચારીને બનાવ્યું. કદાચ સાચો વારસો એ જ છે જે સમયને પણ મહાત આપી દે. આપણે પાછળ એવું શું છોડી જઈ શકીએ જે આવનારી પેઢીઓ યાદ રાખે